નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વરસાદની વાત કરવાની છે। રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે અને હજુ અમુક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં હું આપને જણાવી દઉં। થોડા દિવસ પહેલાં આપણે દવા છાંટવાના ડ્રોનનો એક વિડીયો મૂકેલો હતો। ઘણા બધા ખેડૂત ભાઈઓએ છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ડ્રોનની સબસિડી માટે અરજી કરી હશે। એ અરજી કરી હતી, એ અરજીની એપ્રુવલ ઘણા બધા ખેડૂતોને અત્યારે મળી ચૂકી છે। જો તમને એપ્રુવલ મળી હોય તો પણ જો તમે ડ્રોન ખરીદવાનું નક્કી કરતા હોય તો સારું ડ્રોન છે, ક્વોલિટી ડ્રોન એ જ આપણે ખરીદવું જોઈએ ને જેના માટે આપણે વિડીયો મૂકેલો હતો। એટલે જે મિત્રોને દવા છંટકાવ કરવાનું ડ્રોન ખરીદવું હોય તો આ વિડીયોના અંતમાં સાઈડમાં વિડીયો બતાવવામાં આવશે, જેની અંદર ડ્રોન વિશેની સંપૂર્ણ માહિતી હશે। એમાં 50% સુધીની સબસિડીનો લાભ મળે ને આપણે ડ્રોન ખરીદીને ડ્રોન વ્યવસાય પણ ખેતીની સાથે સાથે વિકસાવી શકીએ છીએ। હવે જે વાત કરવાની છે વરસાદની, આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ આજે પણ ઘણા બધા વિસ્તારોમાં આગળ વધ્યું છે। ગઈકાલે પોરબંદર સુધી જે ચોમાસું હતું એ અત્યારે ઓખા દ્વારકા સુધી પહોંચી ગયું છે। એટલે કે સૌરાષ્ટ્રના લગભગ ભાગોને કવર કરીને દ્વારકા થઈ અને જામનગર અને સુરેન્દ્રનગર મોરબીના 50% વિસ્તારોને પાર કરી અને અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારો સુધી પહોંચ્યું છે। ત્યાંથી અરવલ્લી જિલ્લાને પણ ચોમાસાએ કવર કરી લીધું છે। એટલે કહી શકાય કે ગુજરાતના 65 થી 70% વિસ્તારની અંદર ચોમાસું બેસી ગયું છે। હવે માત્ર બાકી રહ્યા હોય તો એ કચ્છ, બનાસકાંઠા, વાવથરાદ અને પાટણ અને 50% જેવા મહેસાણા જિલ્લાના ભાગ છે કે જ્યાં હજી ચોમાસું નથી પહોંચ્યું। બાકી દરેક વિસ્તારની અંદર ચોમાસું પહોંચી ગયું છે। જોકે વરસાદની સિસ્ટમ હજુ પણ સક્રિય છે, ચોમાસું સતત આગળ વધવાનું છે। 10 અથવા તો 12 તારીખ સુધી આ વરસાદી સિસ્ટમ ચાલવાની છે। ત્યાં સુધીમાં બધા જ ને વરસાદ થાય તેવી અત્યારે શક્યતાઓ છે। હવે ખાસ કરીને અત્યારે સૌ પ્રથમ તો મારે એલર્ટ આપવાનું છે આવનારા 48 થી 72 કલાક, ખાસ કરીને 7 જુલાઈ સુધી અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાનો છે તેની વાત કરવાની છે। જો એ વિસ્તારની વાત કરવા જઈએ તો અત્યારે અરબ સાગરની અંદર અત્યારે એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ છે। અરબ સાગરની અંદર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ છે, જેને કારણે સૌરાષ્ટ્રના પણ 4 જિલ્લા છે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ લગભગ આવતીકાલે 4, 5 અને 6 તારીખ સુધી એમ 3 દિવસ સુધી કદાચ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે। 4 જિલ્લાની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢનો સમાવેશ થાય છે। સૌરાષ્ટ્રના 4 જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। એ સાથે 7 જુલાઈ સુધી અતિ ભારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતમાં છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાનો સમાવેશ થાય છે। રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, તાપી અને દમણ આ તમામ વિસ્તારની અંદર 7 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે। મુંબઈ, જે મહારાષ્ટ્રનું મુંબઈ છે, એમાં પણ કદાચ અતિ ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મુંબઈની અંદર 7 તારીખ સુધીમાં ઘણી જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય, નીચાણવાળા વિસ્તારને સાવચેતી રાખવી પડે એ પ્રકારના વરસાદની શક્યતાઓ છે। એટલે ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પડવાનો છે અને સૌરાષ્ટ્રના 4 જિલ્લાના આ વિસ્તારને બાદ કરતા અન્ય વિસ્તારો છે એમાં સામાન્યથી મધ્યમ વરસાદ, ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ પડતો રહેશે। આમ જોવા જઈએ તો અત્યારે અરબ સાગરનું જે લો પ્રેશર છે એને કારણે વરસાદ પડી રહ્યા છે, સાથે બંગાળની ખાડીનું લો પ્રેશર પણ હમણાં ટૂંક સમયમાં ગુજરાત ઉપરથી પસાર થાય તેવી સંભાવનાઓ છે, જેથી કરીને 10 અથવા તો 12 જુલાઈ સુધી રાજ્યના લગભગ અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડતો રહેશે। આ વરસાદનો રાઉન્ડ છે એ સાર્વત્રિક રાઉન્ડ છે, છતાં પણ આપણે દર વર્ષે કહીએ છીએ કે ઘણી વખત સાર્વત્રિક રાઉન્ડ હોય છતાં પણ ગુજરાતના 15-20% વિસ્તાર છે એને લાભ ન મળતો હોય, કેમ કે રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ મોટું છે તો સ્વાભાવિક રીતે સાર્વત્રિક રાઉન્ડમાં પણ 80-85% વિસ્તારને લાભ મળે ને 15-20% વિસ્તાર છે એને લાભ ન મળતો હોય। એટલે અત્યારે પાકિસ્તાન તરફના જે વિસ્તારો છે એની અંદર જે હવાના સર્ક્યુલેશનો જે હાઈ પ્રેશર બનેલા છે એને કારણે કદાચ પાકિસ્તાન તરફના વિસ્તારો હશે ગુજરાતના, એમાં થોડુંક વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે, જેમાં ખાસ કરીને દ્વારકા, જામનગરના અમુક વિસ્તારો, જોકે દ્વારકા, જામનગરમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે, કદાચ વાવણી તો કરાવી જ દેશે પણ કદાચ 1-2 તાલુકા કે અમુક ગ્રામ્ય વિસ્તારમાં પરફોર્મન્સ નબળું રહી શકે આ રાઉન્ડની અંદર। પછી કચ્છ જિલ્લાની અંદર પણ કચ્છના 50% વિસ્તારની અંદર વરસાદનું પરફોર્મન્સ થોડુંક વીક રહી શકે છે, એટલે કે ત્યાં કદાચ રાઉન્ડ ઓછો રહે, અમુક વિસ્તારમાં સાવ ન આવે એવું પણ બની શકે છે। એ સાથે ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણ અને મહેસાણાના 50% વિસ્તારો, આ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એમાં પણ ઘણી જગ્યાએ એવું બનશે કે ભાઈ વરસાદ પડશે પણ હળવો પડે, અમુક જગ્યાએ સામાન્ય પડે, અમુક જગ્યાએ મધ્યમ પડે,
અને અમુક વિસ્તાર એવા હશે કદાચ બાકી રહી જાય. એટલે 15 થી 20% વિસ્તારની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. બાકી ગુજરાતના 80 થી 85% વિસ્તારને આ સાર્વત્રિક વરસાદનો લાભ મળશે. એટલે અત્યારે આજના જે અમારા પ્રિડિક્શન મુજબની જે માહિતી હતી એ આપવાનો પ્રયત્ન કર્યો. વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. શરૂઆતમાં જણાવ્યું તો આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે દવા છાંટવાના ડ્રોન વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.